પ્રકરણ 2 સાસુ વહુનો સંબંધ. કલહ કે કલરવ. શાંતિ નિવાસમાં નવી સવાર ઉગી હતી. સૂર્યના પહેલા કિરણો શાંતિ નિવાસના ઝરૂખા પર પડ્યા અને તેની સાથે જ ઘરના વહેલી સવારના કાર્યોનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. જશોદાબેન તેમની આદત મુજબ સવારે 5 વાગ્યે ઉઠી ગયા હતા. સ્નાન પૂજાપાઠ પતાવીને તેઓ રસોડામાં પહોંચ્યા. આજે ઘરની નવી વહુ હર્ષિદા પહેલીવાર રસોડામાં પગ મૂકવાની હતી અને જશોદાબેન તેને રંધણસઠની રસમ કરાવવા માટે ઉત્સાહિત હતા. જો કે હર્ષિદા હજુ ઊંઘમાં હતી. તેના પિયરમાં તેને આટલી વહેલી ઉઠવાની ટેવ ન હતી. રાજવીર પણ હજુ ગાઢ નિંદ્રામાં હતો. જશોદાબેનની નજર ઘડિયાળ પર પડી. સવારના 7 વાગવા આવ્યા હતા અને વહુ હજુ ઉઠી ન હતી. તેમના કપાળે સહેજ કરચલી પડી. આ શું? નવી વહુને તો ઘરના સમયે ચાલવું જ જોઈએ ને. આવતા વેત જ મોડે સુધી સૂવું? તેમના મનમાં નાના નાના પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા. થોડીવાર પછી નંદની હર્ષિદાની જેઠાણી રસોડામાં આવી. તેણે જશોદાબેનના ચહેરા પરનો ભાવ પારખી લીધો. બા, તમે ચિંતા ન કરો, નવી છે ને ટેવાઈ જશે. ધીમે ધીમે. ચાલો હું ચા મૂકી દઉં. નંદનીએ પોતાની જગ્યા જમાવવાનો પ્રયાસ કર્યો. જશોદાબેને એક નિસાસો નાખ્યો. તારી વાત સાચી છે નંદની, પણ ઘરના નિયમો તો બધાને લાગુ પડે ને. આ તો હજુ પહેલો દિવસ છે. લગભગ 7:30 વાગ્યે હર્ષિદાની આંખ ખુલી. રાજવીર પણ જાગી ગયો હતો. હર્ષિદાને તરત જ યાદ આવ્યું કે તે સાસરે છે. ઉતાવળે ઉઠીને તે બાથરૂમ તરફ ગઈ. સ્નાન પતાવીને તે સીધી રસોડા તરફ ગઈ, જ્યાં જશોદાબેન અને નંદની પહેલેથી જ કામ કરી રહ્યા હતા. પ્રણામ બા. પ્રણામ જેઠાણીજી, હર્ષિદાએ નમ્રતાથી કહ્યું. જશોદાબેને માથું હલાવીને આશીર્વાદ આપ્યા. નંદનીને એક સ્મિત કર્યું, જેમાં સહેજ કટાક્ષ ભર્યો હતો. આવો હર્ષિદા, ચાલો રંધણસઠની તૈયારી કરીએ. બા ક્યારના રાહ જુએ છે. નંદનીએ હળવાશથી ટોણો માર્યો. હર્ષિદા સમજી ગઈ. તેના ચહેરા પર સહેજ મલાવતા સવાઈ ગઈ. બા, મારે શું કરવાનું છે? હર્ષિદાએ ઉત્સાહ બતાવવાનો પ્રયાસ કર્યો. જશોદાબેને તેને રસોડાના નિયમો અને વાસણ કુસણ ક્યાં ગોઠવેલા છે તે સમજાવ્યું. પછી તેમણે હર્ષિદાને રંધણસઠ માટે શીરો બનાવવાનું કહ્યું. વહુ રસોડામાં લક્ષ્મીનો વાસ હોય છે. સાફ સફાઈ અને સમયસર કામ કરવું ખૂબ જરૂરી છે. જશોદાબેનના શબ્દો સીધા ન હતા, પણ હર્ષિદા સમજી ગઈ કે આ તેના મોડા ઉઠવાનો ઉલ્લેખ હતો. હર્ષિદા, જેણે ક્યારેય મોટો પરિવાર સંભાળ્યો ન હતો, તે થોડી ગભરાઈ ગઈ. તેણે શીરો બનાવવાનું શરૂ કર્યું. તેનો શીરો બનાવતા આવડતો હતો, પણ આજે જાણે તેના હાથમાંથી સ્વાદ ગાયબ થઈ ગયો હોય તેમ લાગતું હતું. બીજી તરફ નંદની ચૂપચાપ બધું નિહાળી રહી હતી અને વચ્ચે વચ્ચે નાના મોટા સૂચનો આપતી હતી, જે હર્ષિદાને વધુ મૂંઝવતી હતી. જ્યારે શીરો તૈયાર થયો ત્યારે જશોદાબેન તેને સ્વાદ ચાખ્યો. તેમનો ચહેરા પરનો ભાવ બદલાયા. હર્ષિદા, શીરો બરાબર નથી બન્યો. ગળ્યો ઓછો છે અને રવો પણ કાચો લાગી ગયો છે. આમ ચાલે? ઘરના બધા સભ્યોને સવાર સવારમાં આવો શીરો ખવડાવવાનો? તેમના અવાજમાં સહેજ કડવાશ હતી. હર્ષિદાની આંખો ભીની થઈ ગઈ. તેના પિયરમાં તેની રસોઈના વખાણ થતા હતા અને આજે પહેલી જ વાર તેને આટલો કડવો અનુભવ થયો. રાજવીરની બહેન પ્રિયા, જે હજુ સવારની ચા પી રહી હતી, તેણે આ બધું સાંભળ્યું. તે તરત જ રસોડામાં આવી. અરે બા, શું થયું? ચાલો હું ચાખી જોઉં. પ્રિયાએ શીરો ચાખ્યો. થોડો ગળ્યો ઓછો છે, પણ એટલો ખરાબ નથી. થોડી ખાંડ ઉમેરી દઈએ એટલે બધું બરાબર થઈ જશે. પ્રિયાએ હર્ષિદાનો પક્ષ લેવાનો પ્રયાસ કર્યો. જશોદાબેને પ્રિયાને અટકાવી. તું વચ્ચે ન પડ પ્રિયા, આ ઘરની વાત છે. નવી વહુને ઘરના નિયમ શીખવા જ પડે. જો આજે જ છૂટછાટ આપીશું તો કાલ સવારે માથે ચડી જશે. આ સાંભળીને હર્ષિદાને ખૂબ દુઃખ થયું. તેને લાગ્યું કે તે આ ઘરમાં લક્ષ્મી નહીં, પણ એક પરીક્ષા તરીકે આવી છે. પ્રિયાએ હર્ષિદાના આંખોમાં આંસુ જોયા. તેને લાગ્યું કે આ ઘરમાં
હર્ષિદાનો પ્રારંભિક સમય મુશ્કેલ બની જશે. શું જશોદાબેન અને હર્ષિદા ક્યારેય એકબીજાને સમજી શકશે? શું આ સાસુ વહુનો સંબંધ કલહભર્યો રહેશે કે તેમાં કલરવ ભરી શકશે? આ પ્રશ્નોનો જવાબ સમય જ આપવાનો હતો. પણ આજની સવાર તો એક તણાવભરી શરૂઆત લઈને આવી હતી. એ બધું જ આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ.